અમરેલીમાં લેટર કાંડ મુદ્દે વિવાદ વધુ વકરી રહ્યો છે। ગઈકાલે રાત્રે સુરતમાં પાટીદાર સમાજના અગ્રણી અલ્પેશ કથિરિયાની આગેવાનીમાં પાટીદાર સમાજની એક બેઠક મળી હતી, જેમાં દીકરીના ન્યાય માટેની ચર્ચાઓ થઈ હતી। આ સાથે જ કોઈ ફોર્મ ભાડે ન મળતા આ બેઠક રોડ ઉપર આવી કરવી પડી હતી। અહીં અલ્પેશ કથિરિયાએ કહ્યું હતું કે સમાજ માટે દુઃખની વાત કહી શકાય કે એક સમાજની દીકરી માટે ન્યાયની મીટિંગ માટે કોઈ 20 મિનિટ ફોર્મ ભાડે આપવા તૈયાર નથી, જેથી આ ફોર્મ હવે કોઈએ ભાડે રાખવા નહીં। આ સાથે જ પાર્ટીને સાઇડ કરી પાટીદાર સમાજની દીકરીને ન્યાય અપાવવા માટે હોકાર કર્યો હતો। ગઈકાલે પાટીદાર સમાજના યુવાનો દ્વારા અહીંયા એક મિટિંગનું આયોજન હતું અને એ મિટિંગમાં જે જગ્યા હતી, જે ફાર્મના માલિક હતા, એના ઉપર કોઈ પણ પ્રેશર કે દબાણ અથવા એમને કોઈ ભય લાગતો એટલે મિટિંગ ગઈકાલે રદ થયેલી। પણ એ મહત્ત્વનો મુદ્દો નથી। આજે ગુજરાતના અંદર આપણી દીકરીની જે સાથે ઘટના ઘટી છે અને આરોપી તરીકે એમને જોડવામાં આવ્યા, તો અમારી મુખ્ય જે માંગણી છે કે દીકરી વહેલી તકે જામીન મુક્ત થાય અને એનું સંપૂર્ણ એફઆરઆઈમાંથી એનું નામ દૂર થઈને પ્રક્રિયામાંથી જે ગુનામાંથી દૂર થવું જોઈએ। એટલે આજે જામીનની સુનાવણી અમરેલી કોર્ટમાં થઈ ગઈ છે, સેશન્સ કોર્ટમાં। આજે દીકરી જામીન મુક્ત થઈ જશે એવી અમને આશા છે અને આવતીકાલે આ પ્રક્રિયામાંથી જ એમનું નામ દૂર થાય અને એ રીતનો હુકમ આવે એવી પણ આશા સાથે અમે આગળ વધી રહ્યા છીએ। પાટીદાર સમાજ આગામી દિવસોમાં કઈ પ્રકારે રણનીતિ કરશે? આગામી દિવસોમાં દીકરીની શું ઈચ્છા છે, એના પરિવારની જે કોઈ પણ વાત હોય એને અમે સાંભળીશું અને એ પ્રમાણે એમની જે માંગ હશે પણ એની સાથે અમે રહીશું। વરઘોડાને લઈને શું કહેશો? ગૃહમંત્રીનું નિવેદન લઈને વરઘોડાની જે બાબત છે એને મારું ખુલ્લું સમર્થન છે। સમાજની અંદર ભય ફેલાવતા અસામાજિક તત્વો, ચાહે કોઈ પણ સમાજ, ધર્મ, રીતિ રિવાજ કોઈ પણમાંથી આવતા હોય, એમનું ચોક્કસ સરભરા થવી જોઈએ, કેમ કે સમાજને ભયમુક્ત રાખવાની જવાબદારી એ સરકારની છે, પરંતુ નિર્દોષ લોકો આમાં દંડાઈ ન જાય એની પણ એટલી જ કાળજી રાખવી।